વેલકમ બેક। અમદાવાદના બોપલમાં મેયર પર પ્રજાનો જે પ્રકારનો રોષ જોવા મળ્યો, સીધા જે વિસ્તારમાં જઈને તેના દ્રશ્યો જોઈએ કે જ્યાં અત્યારે લોકો લાલ ગુમ થયા હોય મેયર પર, કારણ કે દાવા મોટા મોટા કરવામાં આવે છે છતાં પાણી નથી ઓસરતા। અને જ્યારે મેયર ખુદ આ વિસ્તારની મુલાકાતે આવ્યા તો લોકો એટલા પરેશાન હતા કે રોષ સીધો જ ફાટી નીકળ્યો અને મેયર સામે આ રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે। લોકો એક એક પ્રશ્ન પૂછી રહ્યા છે કે શા માટે આવું થાય છે, શા માટે પાણી સમયસર નથી ઓસરતા, શા માટે તંત્ર સમયસર નથી આવતું। સવાલ અનેક થઈ રહ્યા છે કારણ કે બોપલ એ વિસ્તાર છે કે જ્યાં તે અમદાવાદના પોશ વિસ્તારોમાંથી એક તેને માનવામાં આવે છે અને આ જ વિસ્તારમાં જો આવી સ્થિતિ હોય તો અમદાવાદના લોકોનો વિશ્વાસ, આ પ્રજાજનોનો વિશ્વાસ જનપ્રતિનિધિ કેવી રીતે જીતી શકે તે પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે। જ્યારે વોટ લેવાની વાત આવતી હોય છે, જ્યારે ઇલેક્શન નજીક આવતું હોય છે ત્યારે ખૂબ જ મોટા દાવા કરવામાં આવે છે, સારી સારી વાતો કરવામાં આવે છે, પરંતુ જ્યારે ખરી તકલીફ પડે છે ત્યારે જનપ્રતિનિધિ ન દેખાતા હોય અને સાથે તકલીફ એટલી જ પડતી હોય તેવી સ્થિતિને જ્યારે મેયર આજે ખુદ આ વિસ્તારમાં મુલાકાતે આવ્યા અને વિસ્તારમાં મુલાકાત લેવાનું સૌથી મોટું કારણ એ હતું કે આટલા કલાકો વીતી ગયા, 24 કલાકથી વધારેનો સમય થઈ ગયો પણ પાણી ન ઓસર્યા। TV9 પણ અહેવાલ પ્રસારિત કર્યો, TV9 પણ જનતાનો અવાજ બનાવીને તંત્ર સામે આખો અહેવાલ મૂક્યો અને ત્યારે તંત્ર જાગ્યું હોય। TV9ના અહેવાલના પડઘા અહીંયા સ્પષ્ટ પડતા જોવા મળ્યા, એક્સક્લુઝિવ દ્રશ્યો કે જ્યાં સ્પષ્ટ અહીં મેયરનો ઉધળો લોકો લેતા હોય અને મેયર પણ તેમને શાંતિથી સાંભળતા હોય ને તેમના તમામ પ્રશ્નોનું વાચા આપવામાં આવશે તેવું આશ્વાસન પણ આપતા હોય તેવા દ્રશ્યો અહીં પુરવાર થતા જોવા મળી રહ્યા છે। પરંતુ આ દ્રશ્યો આ લોકોનો આક્રોશ છે, આ લોકોનો આક્રોશ એટલા માટે છે કારણ કે સમયસર પાણી નથી ઓસર્યા। તો બોપલમાં મેયરનો લોકોએ ઘેરાવ કર્યો। એ તમામ સ્થાનિક સોસાયટીઓના લોકોને જ્યારે જાણ થઈ કે મેયર ખુદ આ વિસ્તારમાં આવ્યા છે તો તે લોકો આવ્યા બહાર અને ત્યારબાદ મેયર સમક્ષ રોષ ઠાલવ્યો છે। આ સ્માર્ટ સિટી અમદાવાદ છે, વિકસિત આ શહેર અમદાવાદ છે કે જ્યાં અનેક મોટી સુવિધાની વાત હોય, સારા જીવનની વાત હોય તેવા દાવા કરવામાં આવે છે, પરંતુ આજ અમદાવાદનો એક પોશ વિસ્તાર કે જે બોપલ, અને બોપલમાં પાણી ન ઓસરતા લોકો જે પ્રકારે કંટાળેલા છે, આખરે તેમની ઘર વખરીને નુકસાન થતું હોય છે, તેના બાંધકામને નુકસાન થતું હોય છે, લોકો ન ઘરમાંથી બહાર જઈ શકે કે ઘરની બહારથી ઘરમાં ના આવી શકે તે પ્રકારની સ્થિતિ હોય ત્યારે સમજો કોઈ અંતરિયાળ ગામનો વિસ્તાર હોય તો આ પ્રકારના દ્રશ્યો અવારનવાર જોવા મળે છે, પરંતુ જો પોશ વિસ્તારમાંથી આવા દ્રશ્યો જોવા મળે તો સવાલ ચોક્કસથી થાય અને લોકોને થઈ રહ્યા છે।